હે દાદા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી કૃષ્ણમ શરણમ મમ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રીમન મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયા મિતમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનામ તથા એવં શ્રી યદુનાયકમ કિલ ધન ઘનશ્યામમ ચતદ વંશજાન કાલિંદીન સ્વગુરુમ ગિરિમ ગુરુવિભુમ શ્રીયત પ્રભુ સ્વ સ્મરેત. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.
વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ તથા આદિ શક્તિ સ્વરૂપ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. વાલા ભક્તો, આપણે પરમ કૃપાળુને એટલી જ વિનંતી કરવાની કે અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે હું તો આવી ઉભો તમ દ્વારે, હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો આવી ઉભો તમ દ્વારે, હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. જ્યાં નાથ પધાર્યા હોય એને શ્રીનાથ દ્વાર કહે છે. જ્યાં ગુરુ પધારે એને ગુરુદ્વારા કહે છે. શ્રીનાથજી નાથ દ્વારામાં બિરાજમાન છે. સેવા એને મહત્વ આપ્યું છે ભાગવતકારોએ. સેવા ન હોય તો નાથ દ્વારામાં શ્રીનાથજી ન હોય. સેવા છે એટલે નાથ દ્વારામાં આપણા ઘરે, આપણા હૃદયમાં, આપણે હવેલીઓમાં સેવા છે તો ભગવાન છે. સેવા વિના બધુંય નકામું છે વાલા ભક્તો. મારા ભાવ ભર્યા ચંદન રે, શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું
થાય ના રે, ચંદનિયા મારા સુકાઈ જાશે, આ મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના અંતરિયા તરસે રે, શ્રીનાથજીની ઝાંખી વિના મારા ભાવ ભર્યા હારલા રે, શ્રીનાથજી વેલા આવો, વાલા આવતા મોડું થાય ના રે, ફૂલડા મારા કરમાઈ જશે, મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના સેવાનો ભાવ મોટે ભાગે નથી હોતો, કારણ કલયુગ એકબીજા ઉપર દુશ્મની રાખતા હોય છે મનુષ્યો, અને બીજા પશુઓને એમાંય હોય જ છે. એનું કારણ પોતે જ હું અને હું, મારા સિવાય બીજા કોઈ ન લઈ શકે, મારા સિવાય કોઈ આગળ ન હોઈ શકે, આગળ હોય તો એને પછાડી દેવા, એને વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી. આ જે ભાવ કળિયુગના કારણથી આપણા બધાની અંદર પ્રવેશી ગયો છે, એને મત્સર ભાવ કહેવાય છે. આ મત્સર ભાવ એ માત્ર ને માત્ર ભાગવત એનું આયોજન, એનું શ્રવણ અને એનું પઠન કરવાથી જ નાશ પામે છે. વાલા ભક્તો, આ મત્સર ભાવ એની કોઈ બીજી દવા છે જ નહીં. શ્રી બાદરાયણી ઉવાચ. શરદ પૂનમની રાત, આકાશમાં પૂર્ણ ચંદ્ર હોય છે. એ ચંદ્ર એ તો ઘટે 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 અને પાછો વધે વધે વધે, અને પૂનમ એ રાતે પૂર્ણ થઈ જાય છે. ભગવાન કૃષ્ણએ આ યોગ માયાની મદદ લીધી. રાસ રમવાની ઈચ્છા વ્રજકુમારિકાઓ ગોપીઓને હતી, એટલે પ્રભુએ રાસની રચના કરી છે. રાસલીલા દરમિયાન યોગ માયાની મદદ લીધી છે. અને આખા બ્રહ્માંડને જે તે સ્થિતિમાં પ્રભુએ મૂકી દીધું છે.
ન કોઈ નવા જીવ આવે જન્મે, ન કોઈ જાય, મૃત્યુ ન થાય. બધાય ભક્તો પોતાનો ભાવ હૃદયનો રજૂ કરે છે. આશા ભર્યા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા, રાસ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા, રાસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની એ રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. ઉતારા દેશું અમે ઓરડાને, દેશું મેળી કેરા મોલ રાજ આવેલ આશા ભર્યા. દાંતણ દેશું અમે દાણમીને, દેશું મેળી કાકણેરી કાંબરે આવેલ આશા ભર્યા. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા, રાસ રે આવેલ આશા ભર્યા. ગોપીઓ વેણુનાદ સાંભળીને ભાન ભૂલી ગઈ છે. એમના ચિત્ત, એમના મન હરાઈ ગયા છે. દુહંત્યો અભિયયુઃ કાશ્ચિત, દોહમ હિત્વા સમુત્સકાઃ, યયોધિશ્રિત્ય સંયાવમ અનુદ્વાસ્યા પરાયયુઃ. કુમારિકાઓ, ગોપીઓ વેણુનાદ સાંભળીને દૂધ દોવાનું છોડી દીધું, દૂધને ગરમ કરવાનું છોડી દીધું, રસોઈ કામ એ છોડી દીધા, ઘરના બધા જ કામ મૂકી એમને એમ, અને એ તો દોડી, કોઈનું કાંઈ સાંભળતી જ નથી. કૃષ્ણને કહે છે, સારું થયું વેણુ વગાડી, અમને અલૌકિક આનંદ થયો છે. અને એમ પણ કહે છે કે મોરલી શું કામ વગાડી કાના? મોરલી વગાડી આટલો આનંદ કરાયો તમે? તમને ખમા, ઘણી ખમા. આવો ભાવ પણ રજૂ કર્યો છે ભક્તોએ. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. એ રે મોરલીએ મન મારું મોહ્યું, મેલ્યા છે ઘર ને બાર, મોરલી ક્યારે વગાડી. બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું, ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યારે વગાડી. ભાણું પીરસાવ્યું તો જમવાને બેઠી, ભોજન
ઠરી ઠરી જાય મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. કૃષ્ણએ સ્વાગત કર્યું ગોપીઓનું. અને પાછી પાછા કૃષ્ણ પૂછે છે કે કેમ અત્યારે આટલી મોડી રાત્રે જંગલમાં કેમ આવી તમે બધી? સ્ત્રીઓએ ક્યારેય બહાર ન નીકળાય એકલું. બહાર જવાનું થાય તો કોઈ ભાઈ, કોઈ પિતા, કોઈ પુરુષ, કોઈ પતિ એની સાથે નીકળાય. કૃષ્ણ તો બોધ આપવા માંડ્યા કે ઘરે પતિની સેવા કરો. ગમે તેવો હોય તો એ તમારો પતિ છે. સ્ત્રીનો ધર્મ છે. પણ કૃષ્ણએ એક વાત બોધ તરીકે કીધી છે કે પત્નીએ સેવા કરવી પતિની, પણ એ પાપી પાતકી ન હોવો જોઈએ. બસ ભલે ને પછી કમાતો ન હોય, બેઠો હોય, દુઃખી હોય, દર્દી હોય, ગોપીઓ બધું સાંભળે છે બસ. પણ પછી એમ કે છે કે પ્રભુ એ તો અમારા આ સંસારે આપેલા પતિ છે, લેનદેનના કર્મના આધારે મળેલા. પણ આપ તો જગતપતિ છો, આખા જગતના પતિ તમે છો, અને ઓરિજિનલ પતિ તો તમે જ છો. તો જ્યારે આ ઓરિજિનલ પતિ અમને મળ્યા હોય તો અમારે એ જગત દુનિયાએ આપેલા પતિની પાસે કેમ રહેવું? હે કૃષ્ણ, એક બાત સુન લો કે પતિને એકવાર વિદેશ જવાનું થયું. પત્નીને એવો નિયમ કે પતિ જમી લે પછી જમે. વિદેશ જવાનું થયું ત્યારે એમણે કીધું અમારી છબી એ રાખ, રોજ એને જમાડી અને પછી જમજે. આવું કરતી હતી. એમાં વિદેશથી પતિ ઓરિજિનલ આવ્યા દરવાજે, અને આ પતિને જમાડે કે આ પતિ એનો સ્વીકાર કરે, આવકારે. ત્યારે કૃષ્ણએ કહ્યું ઓરિજિનલ પતિ આવી ગયા પછી છબીની ક્યાં જરૂર છે એને જમાડવાની? તો ગોપીઓએ કહ્યું કે કૃષ્ણ, ઈ જ અમે આપને સમજાવીએ છીએ કે આપ ઓરિજિનલ પતિ છો, પછી આ છબી જ કહેવાય. એને મહત્વ નથી આપવાનું. અને ધર્મ, કર્મ, સેવા એનાથી તો શું સ્વર્ગ મળે, સ્વર્ગ જેવું સુખ મળે. પણ કૃષ્ણ, એ સ્વર્ગ તો અમે પહેલાથી જ છોડી ત્યાગ કરી દીધો છે, અને સ્વર્ગ એ નાશવંત છે. માટે હે કૃષ્ણ, કૃષ્ણ હવે હળવો વિનોદ કરતા હતા. તો એ ગોપીઓ કે છે એક જ લીટીઓ, વધારે નહીં કહીએ. ये दिल तुम बिन कहीं
लगता नहीं हम क्या करें। तशगुल में कोई बसता नहीं हम क्या करें। हे प्रभु, અમારા હૃદયમાં કોઈ નથી અમને પસંદ પડતું, કોઈ નથી યોગ્ય જણાતું. આપ જ અમને સમજાવો પ્રભુ. लूटे दिल में दिया जलता नहीं हम क्या करें। तुम ही कह दो अब ए जाने वफा हम क्या करें। हे परमात्मा, તમે એકવાર દિલમાં વસી અને પસંદ પડી ગયા છો તો અમને હૃદયમાંથી બહાર નીકળી જઈને તડપાવો એ આપના માટે યોગ્ય નથી. હે પ્રભુ, આ ગોપીઓ કહે છે, किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा। निगाहों को छलकते देख के छुप जाना नहीं अच्छा। ગોપીઓ ભગવાનને સમજાવે છે, પ્રભુને આપણું દિલ આપી દેવું, પ્રભુમય બની જવું એ જ મોટામાં મોટી ભક્તિ છે. સમર્પણ ભાવ એને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપદેશ એવો આપ્યો છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌ હૃદયમ એવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. અર્થાત કોઈ કામ એના કારણથી, ક્રોધના કારણથી, સ્નેહના કારણથી કે મિત્રતાના કારણથી, કોઈ પણ રીતે, કોઈ પણ કારણે એકવાર પ્રભુ શ્રી હરિ પરમાત્મા આદિશક્તિ એમના સ્વરૂપ એમની સાથે આપણો સંબંધ બંધાઈ જાય એ જ જરૂરી છે. બસ કોઈ પણ કારણથી. પછી તો આપણી ઉપર પ્રભુ કૃપા કરુણા દયા રાખે જ છે અને ભક્ત વત્સલ છે. પ્રેમ લીલા, રાસ લીલા કૃષ્ણએ શરૂ કરી. ગોપીઓને માત્ર સૌભાગ્યનો મોદ જાગ્યો કે અમે કેવી સદભાગ્યવાન કે બીજી બધી સ્ત્રીઓ કરતા અમારી સાથે કૃષ્ણ રાસલીલા કરે, અમને સ્પર્શ કરીને રાસ રમાડે છે. કૃષ્ણને આવું અભિમાન પણ પસંદ નથી. એ તો ત્યાં દેખાતા બંધ થઈ ગયા. અંતર ધ્યાન થયા હતા ત્યાં જ, પણ દેખાતા બંધ થઈ ગયા. પછી તો ગોપીઓ મનાવે છે. ઘણા પ્રયત્નો કરે છે. अजीर उठ कर अब कहाँ जाएगा, जहाँ जाएगा हमें पाएगा। अजीर उठ कर अब
કહે છે કે હે કૃષ્ણ, અમારા હૃદયમાંથી તો અમે આપને નથી જવા દેવાના, આપ અહીંથી વયા ગયા. जो अजी लाख पर्दों में छुप जाएगा, नजर आएगा, नजर आएगा, अजी रूठ कर अब ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. અને ગોપીઓ ઘણું ઘણું કહે છે, મનાવે છે કૃષ્ણને કે પ્રભુ તમારું મહત્વ છે, તમારું મિલન પસંદ છે. આખું જગત મળી જાય તો પણ નકામું છે, અમારા માટે કોઈ મહત્વ નથી. एक तू ना मिला, मिला मिला, एक तू ना मिला, सारी दुनिया मिले भी तो क्या है, मेरा दिल ना खिला, सारी बगियां खिले भी तो क्या है, एक तू ना मिला. આવા દિવ્ય ભાવ, સુંદર ભાવ ગોપીઓ રજૂ કરે છે. રાધા એમણે કહ્યું કે એકવાર મારી નથડી ખોવાણી હતી તો મેં કૃષ્ણને જ કીધું કે તું આપી દે મને. ઈ પણ ભાવ રજૂ કર્યો છે ગોપીઓએ. હો નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નથડી આપો ને પ્યારા નંદના કુમાર, નથડી આપો ને પ્યારા નંદના કુમાર. નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિહાર, બલિહાર, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. પછી તો બધી ગોપીઓ પાછી યમુના કિનારે આવી અને ગોપી ગીત એ ભાગવતનું હૃદય સમાન છે. એ ગોપી ગીતની મર્યાદા રાખવા માટે પુરુષોએ ટોપી અથવા રૂમાલ માથે રાખવો અને મહિલાઓએ ચૂંદડી અથવા સાડી એ માથે રાખવી. જયતિ તેધિકમ જન્મના વ્રજ
શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા ત્વયિ ધૃતાસ્વ ત્વામ વિચિન્વતે શરદુદાસયે સાધુ જાતસ્ત સરસિજોદર શ્રીમુષાદશા સુરતનાથ તે અશુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ વિષજલાપ્યયાદ વ્યાલરાક્ષસાદ વરસમારુતાદ વૈધુતાનલા વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુઃ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વભુક્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે પ્રણત દેહિનામ પાપકર્ષદમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ પણપણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિરુચ્છયમ મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુદ્ધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રીમા વીરમુહ્યતી અધર સિંધુનામ પ્યાયયસ્વનઃ. હે પ્રભુ, ગોપીઓ કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ. આપની કથા એ જ જીવનનું અમૃત છે. આપની કથા જીવનમાં સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાનીઓ, ભક્તો, કવિઓએ આપની કથાની ચકાસણી કરી છે. દુનિયામાં બધા જ તાપ સંતાપ પાપનો નાશ કરી શકે છે. 19 શ્લોકમાં ગોપી ગીત ગાયું છે. પણ કૃષ્ણનું નામ લીધું નથી હો ક્યાંય. અતિ પ્રેમ કરતા હોય એનું નામ લેવાનું નથી એમ ક્યારથી ચાલ્યું આવે છે. અત્યારે પતિ પત્ની હોય એકબીજાને નામ લઈને બોલાવતા નથી હો. એમ કે સાંભળ્યું એટલે એ જ સાંભળે. ઘણા એમ કે બબલાના પપ્પા. ઓગણીસ પ્રકારની ગોપીઓ હતી
એટલે 19 શ્લોક. એમાં ગોપી ગીત ગાય. વાલા ભક્તો, ગોપીઓ કહે છે, एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. एक तू जो मिला सारी दुनिया मिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. तू सूरज में सूरज मुखी हो पिया, तू सूरज में सूरज मुखी हो पिया. न देखूं तुझे तो खिले ना जिया, तेरे रंग में रंगी मेरे मन की कली, तेरे रंग में रंगी मेरे मन की कली. खिला जो मेरा दिल सारी बगिया खिली. कभी जो बिछड़े वो साथी हूँ मैं, तू मेरा दिया तेरी बाती हूँ मैं. तू जलाया जली तू बुझाया बुझी, खिला जो मेरा दिल सारी बगिया खिली. खिला जो मेरा दिल सारी बगिया खिली. મહાદેવજી પણ આ મહારાસ પ્રભુએ રચ્યો. ગોપીઓનું હૃદય શુદ્ધ બન્યું, અભિમાન જતું રહ્યું અને મહારાસ એની રચના કરી છે પ્રભુએ. અંતરિક્ષમાંથી દેવો દેવીઓ બ્રહ્માજી ઇન્દ્ર પ્રગટ થઈને દિવ્ય મહારાજની લીલાના દર્શન કરવા માંડ્યા છે. મહાદેવજીએ જન્મ સમયે લાલનના દર્શન કરવા ઈચ્છા કરેલી, પ્રભુની બાળ લીલાના દર્શન કર્યા છે. હવે દિવ્ય મહારાજ પણ મહાદેવજીની ઈચ્છા થઈ છે. આમ તો પુરુષોય ગોપીઓની વ્યાખ્યામાં આવે છે, માત્ર સ્ત્રીઓ જ આવે એવું નથી. પણ એમ છતાંય શણગાર કર્યો છે મહાદેવજીએ, ગોપીઓને તસલ્લી થાય એટલા માટે. અને એવો ભાવ પંડિતોએ રજૂ કર્યો છે. एक दिन वो बोले भंडारी बनकर ब्रज नारी, गोकुल में आ गए गोकुल में आ गए. पार्वती भी मना के हारी, न माने त्रिपुरारी. गोकुल में आ गए गोकुल में आ गए. पार्वती से बोले मैं भी चलूंगा तेरे संग में, होय होय संग में. राधा संग श्याम नाचे मैं भी नाचूंगा तेरे संग में, हाय हाय संग में.
रास रचेगा ब्रिज में भारी, हमें दिखाओ प्यारी, गोकुल में आ गए, गोकुल में आ गए। वाला भक्तो, મહાદેવજીને તરત જ બાળકૃષ્ણ પ્રભુ ઓળખી ગયા છે. બાલકૃષ્ણએ ત્યાં કાયમી સ્થાન આપ્યું છે. મહાદેવજી એ જગ્યાએ આજે પણ બિરાજમાન છે, ગોપેશ્વર મહાદેવ તરીકે. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી જય. 3 ટુકડીઓ કરી છે મહારાસની. એક ટુકડીમાં એક કૃષ્ણ એક ગોપી, બીજી ટુકડીમાં એક કૃષ્ણ એક રાધા, ત્રીજી ટુકડીમાં એક કૃષ્ણ અને આજુબાજુમાં ગોપી. અને એવી જ વખતે આ કામદેવ પોતે આવ્યા અને ચેલેન્જ કરી છે કે હું તમને હરાવી દઈશ. કૃષ્ણ કહે તો ભલે, શરત રાખો કાંઈક. એને કહ્યું હારે એ દીકરો બનીને આવે. પછી હવે તમે જ વિચારો વાલા ભક્તો, કોણ હારે? કામદેવ જ. એ હાર્યા ને કૃષ્ણ રુક્ષ્મણીનો પુત્ર થઈને પ્રદ્યુમન તરીકે જન્મ લીધો છે. આ દિવ્ય રાસ એની લીલા. પછી તો એકવાર મોટો ભયંકર અજગર, બધાય સૂતાતા, નંદ બાવાને પકડી લીધા. કૃષ્ણ દોડતા આવ્યા, અજગરને સ્પર્શ કરાવ્યો કૃષ્ણએ ચરણનો. ભગવાન કૃષ્ણની ચરણ રજથી અજગર એના સઘળા પાપ નાશ પામ્યા. એમણે ભગવાનની સ્તુતિ કરી. એણે કહ્યું મારું નામ સુદર્શન હતું અગાઉના જન્મમાં, મને ઘણું જ અભિમાન હતું મારા રૂપનું, શરીરનું, અને મેં અભિમાનના કારણથી અષ્ટાવક્રની મજાક કરી ઠેકડી ઉડાવી. અષ્ટાવક્ર કદરૂપા હતા અને મને શ્રાપ મળ્યો અને હું અજગર બની ગયો. પ્રભુ, આપની ચરણ રજથી મને મુક્તિ મળી છે. શંખચૂડ એને પણ મુષ્ટિ પ્રહાર કરી ચૂડામણી એના મસ્તકમાંથી લઈ કૃષ્ણએ શંખચૂડનો નાશ કર્યો અને બલરામજીને ચૂડામણી ભેટ આપ્યો છે. બળદના રૂપમાં અરિષ્ટાસુર રાક્ષસના વધ એની કથા કહેવામાં આવી છે. કૃષ્ણએ જરા પણ તક આપ્યા વગર અરિષ્ટાસુર એનું મૃત્યુ કર્યું છે. કેશી નામનો દૈત્ય ઘોડાના રૂપમાં આવ્યો. કૃષ્ણ તો સામા દોડ્યા, બળપૂર્વક ઊંચે ઊંચે ફેંકો. દૈત્યના મોઢામાં કૃષ્ણએ પોતાનો ડાબો હાથ ઘુસાડી દીધો. કેશી દૈત્યના મુખના દાંત તૂટી ગયા. કૃષ્ણએ દૈત્યના મુખમાં રહેલો પોતાનો ડાબો હાથ
એ વિરાટ કર્યો અને આખું તૂટી ગયું મોઢું. હા, કેસી દૈત્યનું મૃત્યુ કર્યું છે. મયાસુર એનો પુત્ર વ્યોમાસુર એ માયાવી હતો. ગોવાળનું રૂપ ધારણ કરીને આવી ગયો. એને પણ બ્રહ્માજીના જેવું જ કર્યું છે. કૃષ્ણએ વ્યોમાસુરને પકડી રાક્ષસનું ગળું દબાવી દીધું અને પર્વતાકારમાં ફેરવાઈ ગયો. બળપૂર્વક પછાડ્યો. વ્યોમાસુરનું ગળું દબાવી દીધું. પછી કૃષ્ણ તુરત જ ગુફા આગળ પહોંચી ગુફામાં ગોપ ગોવાળો વાછરડાઓ એને કેદમાંથી મુક્ત કર્યા છે. બધાને આનંદ કરાવ્યો કૃષ્ણએ. બધાય કીર્તન કરે છે, આનંદ કરે છે. જય ગોવિંદા જય ગોપાલા નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા તું હી નટવર તું હી નાગર તું હી બાલ મુકુંદા ભજો રે મન ગોવિંદા સાવલી સુરત મુખ ચંદા ભજો રે મન ગોવિંદા નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. વાલા ભક્તો, ક્યારે મૃત્યુ આવશે, કાળ આવશે એ નક્કી નથી. એટલે ભાવથી ભજન કરો, પ્રભુને રાજી કરો, ભક્તિ કરો. અને એમ કહેવામાં આવ્યું છે, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કઈક આત્માનો કરી લ્યો વિચાર, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, પછી ઘટપણમાં હરી ભજાશે નહીં, પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધનને તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. આ કથાઓ અમે વક્તાઓ પણ કરીએ, અમને પણ ઘટપણ આવે, ઘણી તકલીફ થાય, અમે પણ પછી કથા નથી કરી શકતા. અને આ કથા પણ કેટલી આકરી લાગે છે, પણ એ તો પ્રભુ જ શૈલી કરે છે. અને કોઈને કોઈ ભક્ત આવે અને મદદ કરે છે, એની અંદર એ પ્રભુ જ હોય છે. એટલે અને અમને પણ એવું થાય જ છે કે પ્રભુમય બની જાવું, કથા એક ધારું બેસવું, કમર એની તકલીફ, પગ એની તકલીફ, ઘણા પ્રકારની તકલીફ, પણ એ તો પ્રભુ જ રસ્તો કાઢે, મદદ કરે.
અને થાય એટલી કથા અમે કરીએ બસ. ગાયત્રી મંત્ર એનો પણ સહારો ભાગવતકારોએ લીધો છે. ભાગવત કથામાં એનું મહત્વ આપ્યું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અમારી મતિ પ્રમાણે, અમારા જ્ઞાન પ્રમાણે અમે આ મંત્ર રજૂ કર્યો છે. કોઈ એમાં ટીકા ટિપ્પણી મહેરબાની કરીને ન કરવી. અમારો હેતુ ભક્તિ કરવાનો છે, અમારી વિદ્વતા પ્રગટ કરવાનો નથી. વાલા ભક્તો, ગાયત્રી મંત્ર એમાં એવી મહાન શક્તિ છે, જે શક્તિ ગમે તેટલું મુશ્કેલ કાર્ય હોય એને પણ સરળ કરી શકે છે. પછી તો એનો બધું યુટ્યુબમાં આવે છે. મંત્રનો ભાવાર્થ, મંત્ર એની શક્તિ, વાલા ભક્તો, અક્રૂરજીને મોકલા છે વ્રજમાં કૃષ્ણ બલરામજીને તેડવા માટે. અક્રૂરજીએ પહેલા તો ના પાડી, પણ પછી કંસે મારી નાખવાની ધમકી આપી છે. એટલે એમ છે કે એના હાથે મરી જાવું, એને બદલે જાવું. અને ગયા છે અક્રૂરજી તેડવા માટે. વાલા ભક્તો, અક્રૂરજી એમણે નંદ યશોદા બધાની સાથે વાતો કરી છે. કૃષ્ણ એની ભક્તિનો રંગ લાગ્યો છે. અગિયાર વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ગોકુળ અને વ્રજમાં રહ્યા. હવે કૃષ્ણ મથુરા જવા તૈયાર થઈ ગયા છે. કૃષ્ણ બધાને કહે છે હું પાછો આવીશ. રાધાજી પથ્થરની મૂર્તિની જેમ કાંઈ બોલી શકતા નથી. રથ આગળ ચાલ્યો. ગોપીઓએ કહ્યું, રાધાએ કહ્યું કે તમારે જવું હોય તો જાઓ, અમે કોણ તમને રોકવા વાળા, પણ રથ અમારા હૃદય ઉપરથી ચલાવો એટલે એ કામ કરતું બંધ થઈ જાય અને અમને તમારી વિરહ એની વેદના ન થાય. રાધાજીને વાંસળી મોરલી આપી છે. અક્રૂરજી એ તો ગયા લઈને. નંદ યશોદા બધાને સમજાવ્યા છે. અક્રૂરજીએ યમુના કિનારે રથ રોક્યો છે, ડૂબકી મારી સ્નાન કર્યું. ત્યાં ભગવાને દિવ્ય દર્શન અક્રૂરજીને પાણીમાં કરાવ્યા છે. પછી તો એને ખાતરી થઈ કે હું કોણ, આ પ્રભુનું રક્ષણ કરવા વાળો. એ આખા બ્રહ્માંડના અધિકારી છે, 14 બ્રહ્માંડના અધિપતિ છે.
એને કોણ મારી શકે? પછી તો ઉતારાની વ્યવસ્થા કરી, બધા ફરવા ગોવાળો સાથે ગયા છે. વસ્ત્રો કંસના દરબારના લઈધા, એમાં એ ધોબી એમણે ના પાડી અપમાન કર્યું તો એને પણ મુક્તિ આપી છે. કપડાને સરખા કરવા દરજી એને પણ કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે. આજે પણ દરજી એની સિલાઈ કાપડ કરતા એમ કહો ને 10 ગણી તોય ખોટું નથી. અવિચળ ભક્તિ, સુદામા નામનો માળી મળ્યો, એમણે હાર અર્પણ કર્યા, ભક્તિ એને આપી. કુબડી સ્ત્રી કુબજા મળી, એમને ચંદન કરી આપ્યા, એમને પણ સુંદરી બનાવી દીધી. ભગવાન શરીરને સુંદર બનાવી શકે છે, આકર્ષક બનાવી શકે છે. કુબજાએ માંગ્યું છે કે પ્રભુ એક રાતનું સુખ આપો, એક રાતનું સુખ, અને ભગવાને એને એક રાતનું સુખ પત્ની તરીકેનું આપ્યું છે. ધનુષ્યવાળી જગ્યાએ પહોંચી અને તુરત જ ધનુષ્યનો ભંગ કર્યો છે, તોડી નાખ્યું છે. કંસને ખાતરી થઈ કે મારું મૃત્યુ હવે આના હાથે થવાનું છે. એમણે કડક વ્યવસ્થા કરી હતી પોતાના બચાવ માટે અને કૃષ્ણને મારવા માટે. કુવલિયા પીડ, હાથીને, પછી 4 મલ્લો, ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ એમને પણ રાખ્યા છે. કૃષ્ણએ હાથીના બંને દાંત ખેંચીને તોડી નાખ્યા. કૃષ્ણ બલરામજીએ એક દાંત લઈ હાથીનો બધાને મારી નાખ્યા છે. કંસના વાળ પકડી ઢસડી એક મુષ્ટિક પ્રહાર કર્યો. કંસ ઊભો થઈ શકતો નહોતો. એમણે મનાવ્યા, રાજીતી કરી, વિનંતી કરી, પણ કૃષ્ણ એમણે દયા રાખી નથી. બીજું મુષ્ટિક પ્રહાર કર્યો અને એને મૃત્યુ કર્યું છે. ઉગ્રસેનને રાજ સોંપ્યું છે. બધાય ઉત્સવો મનાવે છે. કૃષ્ણએ વિશ્રામ કર્યો છે. એ વિશ્રામ ઘાટ આજે પણ મોજૂદ છે. યજ્ઞોપવિત સંસ્કાર માટે, વિદ્યા અભ્યાસ માટે કૃષ્ણ સાંદીપની આશ્રમમાં ગયા છે. સર્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી, ગુરુને એનો પુત્ર એ લાવી આપ્યો. એને શોધવા માટે સમુદ્રમાં શંખાસુર એમનો વધ કર્યો. શંખધર બન્યા છે, પંચજન્ય શંખ, અને શંખધારી કૃષ્ણ કહેવાયા છે. પાછા મથુરા નગરીમાં આવ્યા કૃષ્ણ બલરામજી, અને બધાને બહુ આનંદ થયો છે. મથુરામાં બધા આનંદ કરે છે. મથુરે વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય,
રઘુરાય રણ છોડજી સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે એજી સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે मथुरा में भजती बांसुरी गोकुल में बजते ढोल डाकोर में वागी मोरली ए मथुरे वागी मोरली गोकुल में केम रेवाय रघुराय रण छोड़जी सोना इंडोळे द्वारका में दीवा बड़े ए खर्चे न खूटे चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જેતપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સાતગળી મંડળ અને પ્રતાપભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વાલા ભક્તો આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીશું પછી આગળની કથા કરીશું બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય હે પ્રભુ હે દાદા हे भागवत स्वरूप भगवान हे प्रभु